બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના જાનાવાડા ગામે પછી ભ્રષ્ટાચારની ખુલ્લી પોલ। વાવના જાનાવાડા ગામે ગટર લાઇન બાદ પ્રાથમિક શાળામાં પણ ભ્રષ્ટાચારના પોપડા ઉખડ્યા છે। ગ્રામ લોકોના જણાવ્યા મુજબ શાળામાં નવીન બનેલ રૂમના પોપડા ઉખડી પડતા લોકોને વાલીઓ રોષે ભરાયા છે। બાળકોને શાળે મોકલતા વાલીઓમાં ફફડાટ ફેલાયો। જો કે આવા નવીન બનેલ શાળાના પોપડા ઉખડતા હોય તો બાળકોને રૂમમાં કેવી રીતે બેસાડવા, કોઈ જાનહાનિ થાય તો જિમ્મેદાર કોણ? આવા અનેક સવાલો ઊભા થયા છે। જો કે હાલ તો ગ્રામ લોકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તપાસ કરી નવા રૂમો બનાવવામાં આવે અને ભ્રષ્ટાચારી બાબુઓ પર તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ। ગામનો પ્લોટ વિસ્તાર છે, એમાં ગટર લાઈન બનાવેલ છે। એ એકલા લાકડાના બીમ બનાવ્યા છે ને પતરાની પ્લેટો બનાવી છે સિમેન્ટની। એમાં 6 મહિના પહેલી વાઢી એક પડી હતી, રીતથી કાઢી હતી ગામ લોકોએ ભેળા થઈને, અને કાલે એક ગાય મરી ગઈ છે। અને છોકરાની અવારનવાર રમત ગમતનું મેદાન દેવું છે તો કાર્ય પડશે એ નક્કી નથી કોઈ। આ જાનાવાડામાં પરોઠ વિસ્તારમાં જે આંગણવાડી છે, અહીંયા માથે લકડા મેલીને ધાબું ભરેલું છે, બાજુમાં આંગણવાડી છે। એ આંગણવાડીમાં એક ગાય મરી ગઈ અને બાળકો મરી જાય એવામાં પડી તો એનો જવાબદાર કોણ? અને આવું કામ પાસ કરવાવાળા ટેકનિકલ એન્જિનિયર કઈ રીતે પાસ કર્યું ને એને મંજૂરી આપી દીધી કે કામ ઓકે છે? તો આમાં અમારા બાળકો મરશે તેને જવાબદાર કોણ? જે અમારી પ્રાથમિક શાળા થઈ છે એનું પ્લાસ્ટર અત્યારે માથે કલર કરી નાખ્યો છે અને જુઓ તો હાથથી પણ પ્લાસ્ટર ઉખડે છે। તો આવું કામ શાળાનું પણ આવું કામ ચાલે મોટું બિલ્ડિંગ। તમામ ગામજનોનો અમારો વિરોધ છે કે આવું કામ થાય તો એના માટે અમે કોઈ પણ સરકાર જવાબદાર રહેશે। કોઈ બાળક મર્યું કે અથવા કોઈ પણ કંઈ હાનિ થઈ તેનો જવાબદાર સરકાર રહેશે। ની અંદર ખૂબ જ વહીવટદારે ભ્રષ્ટાચાર કરેલ છે। ગટર બનાવી છે, ગટરની અંદર લકડા માંડી અને એની અંદર પતરા માંડીને ખાલી સિમેન્ટ લેપ્યો છે। એના માટે ગઈકાલે ગાય મરી ગઈ છે પડીને। પછી બાજુની અંદર આંગણવાડી છે, ત્યાંના બાળકો રમતા હોય અને માય પડીને મરી જશે, એનો જવાબદાર સરકાર શ્રી કે અથવા કોઈ એન્જિનિયર રહેશે। એટલે એના માટે અમારે વારંવાર રજૂઆત કરતા છતાં શાળા પણ એકદમ ખૂબ શાળાની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે। કારણ કે અત્યારે ગામના લોકો જઈને આમ હાથથી ઉખાડ્યો તો એનો પ્લાસ્ટર અને કોઈ પણ દરવાજા કોઈ લિવિંગ કામ નથી। એટલા માટે અમારે સરકારશ્રીને રજૂઆત છે કે અમારા પણ કોઈ પણ બાળકો મરશે એનો જવાબદાર કોણ? રિપોર્ટર કરણસિંહ રાજપૂત।